જેતપુર તાલુકાના રબારિકા અને સેલુકાની સીમમાં ખેડૂતો વચ્ચે કેનાલના પાણી બાબતે મારામારીની ઘટના સામે આવી। સેલુકા સીમ વિસ્તારના ખેડૂત કેનાલમાંથી પાણી પિયત માટે લેતા હતા। રબારિકા ખેડૂતોને પિયતનું પાણી ધીમું પહોંચતું હતું, તેથી રબારિકાના ખેડૂતો સીમ વિસ્તારની વાડીમાં આવીને પાણી લેવાની ના પાડતા બબાલ થઈ। કેનાલમાંથી પાણી સેલુકાના ખેડૂતો પિયત માટે ઉપયોગ કરતા હતા, જેથી રબારિકા સરપંચ દ્વારા પાણી લેવાની ના પાડી અને પોતાના 25 જેટલા વ્યક્તિઓ સાથે આવીને તીક્ષ્ણ હથિયારો અને ધોકા પાઇપ વડે હુમલો કર્યો। રબારિકાના સરપંચ અને તેમની સાથે અજાણ્યા 25 થી 30 ખેડૂતોએ તીક્ષ્ણ હથિયાર વડે 11 વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો, જેથી સેલુકાના ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હતા। આ હુમલામાં કુલ બંને તરફથી 11 ખેડૂતો ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્તોમાં સવજીભાઈ બચુભાઈ ભડલિયાને ગંભીર ઈજા પહોંચતા તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા। આ ઘટનાની જાણ થતાં જ વીરપુર પીએસઆઈ તેમજ પોલીસનો સ્ટાફ જેતપુર હોસ્પિટલ ખાતે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। પાણી બાબત એ રબારિકાના સરપંચ પ્રતાપભાઈ પાણી બાબતથી કેનાલના એ લોકોએ ના પાડી, તમે બંધ કરી દીધું હતું, છતાંય એ લોકો કે ઘરે જવા દેવા નથી ને તમને મારવા છે। એ લોકો આવીને કેટલા જણા હતા ખ્યાલ નહીં, પણ તલવાર ધાર્યાથી એ મારવા જ નહીં, 35-40 જણા હતા। કેટલા લોકો મારકૂટ કરી? અમે તો આટલા હતા, એ બધા હતા।